નમસ્કાર દર્શક મિત્રો, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે ને લોકોના મંતવ્યો જાણવા છે કે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટો ફેરફાર થવાનો છે। તમે સાંભળ્યું હશે કે વિમાનોમાં જે નિર્ધારિત લિમિટ કરતાં વધુ સામાન હોય તો પછી વધારે પૈસા ચૂકવવા પડે। હવે આ જે નિયમ છે તો ટ્રેનોમાં પણ લાગુ થવા જઈ રહ્યો છે। ટ્રેનોમાં પણ વધારાનું જે ભાડું છે તે ચૂકવવું પડશે। આ માટે ઉત્તર મધ્ય રેલવેનો જે પ્રયાગરાજ વિભાગ છે તે જંકશન સહિતના જે મુખ્ય સ્ટેશનો છે તેના પર ઇલેક્ટ્રોનિક વજન જે મશીનો છે તે લગાવવા જઈ રહ્યો છે। આ મશીનો પર જે નિર્ધારિત વજન હશે, જો તેના કરતાં તમારો સામાન વધારે છે તો તમારે પણ વધુ પૈસા ચૂકવવા પડશે। મુસાફરોનો સામાનનું જે વજન થશે ને આ મશીનો દ્વારા તે નિર્ધારિત કરવામાં આવશે કે આટલું જ સામાન એક વ્યક્તિ દીઠ લઈ જવાશે, જે બાદ આ નિયમ લાગુ પડશે। ભારતીય રેલવે વિભાગ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો થાય તેના માટે આ પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે હવે રેલવેનો આ એક નિયમ છે તે કડક થવા જઈ રહ્યો છે અને લોકોને તેના કરતાં અનેક જે સામાન છે તેના પર ભાડું ચૂકવવું પડશે। હવે ટ્રેનોમાં પણ જે સામાનની એક નિશ્ચિત લિમિટ હશે અને જો તમે તેનાથી વધુ લઈ જશો તો તેના પર તમારે રૂપિયા ચૂકવવા પડશે। ત્યારે આ જ મુદ્દાને લઈ ગુજરાતના જનતાના જે મંતવ્યો છે તે જાણવા છે। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે જે આ નિયમ છે તેને લઈ તેમના શું મંતવ્યો છે। ભારતીય રેલવે દિવસે દિવસે શતાબ્દી ટ્રેનો હોય કે જે રીતના પ્રધાનમંત્રીની ઈચ્છા છે કે બુલેટ ટ્રેન દોડાવવાની, પરંતુ એની સાથે સાથે હવે રેલવે કેટરિંગની સુવિધામાં તો ફેરફાર કરી રહી છે। સાથે સાથે હવે મુસાફરો જે સામાન લઈ જાય છે એના પર પણ નિયમ લાવી રહી છે। એટલે હવે વિમાનમાં જેવી રીતના મુસાફરી કરતા યાત્રીઓ માટે સામાન લઈ જવા પર અમુક નિયમો નાખવામાં આવ્યા છે, એ જ રીતના ભારતીય રેલવે નક્કી કર્યું છે કે ફર્સ્ટ એસીમાં મુસાફરી કરનાર વ્યક્તિ 70 કિલો સામાન લઈ જશે અને સેકન્ડ એસી અને અન્યમાં બેસનાર વ્યક્તિ 50। તો જનરલ એટલે સામાન્ય કેટેગરીનો મુસાફર માત્ર 35 કિલો વજન લઈ શકે છે। સંસ્કારી નગરીના બુદ્ધિજીવી અને જે લોકોને પ્રજાએ મત આપ્યા છે એવા કોર્પોરેટરો અને નાગરિક સાથે આપણે મંતવ્ય લઈશું। પ્રથમ કોર્પોરેટર સાથે મંતવ્ય લઈશું। શું કહો છો, વિમાનની જેમ હવે રેલવેમાં પણ મુસાફરી કરશો ત્યારે સામાન પર પ્રતિબંધ એટલે એક ફિક્સ કિલો વજન લઈ જશો? જ્યારથી આ એનડીએ સરકાર આવી છે, રેલવેનું સૌથી પહેલા તો અલગ અલગ મોટી મોટી કંપનીઓને આપીને ખાનગીકરણ કરવામાં આવ્યું છે, ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। એની સાથે સાથે હવે નવો નિયમ કે ભાઈ સામાન લઈ જવા માટે પણ પ્રતિબંધ। ફર્સ્ટ ક્લાસમાં જે ટ્રાવેલ કરવાવાળો માણસ છે, શું 70 કિલો વજન લઈને બેસવાનો છે, જે થર્ડ એસી ને સેકન્ડ એસીમાં જે માણસ લઈને જવાનો છે ટ્રાવેલમાં, એના માટે ઓછું વજન, ફર્સ્ટ ક્લાસ વાળા માટે વજન વધારે। ખરેખર થર્ડ એસી સેકન્ડ એસીમાં જનાર માણસને પણ વજન વધારાની જરૂર હોય છે। એટલે ખરેખર રેલવેની યાત્રા જે હોય એ શાના માટે છે કે સામાન્ય માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એની સાથે સાથે એના જે માલ સામાનની જે લઈ જવાની વસ્તુ છે એમાં પણ વજનનો કોઈ પ્રતિબંધ ના હોવો જોઈએ। ખરેખર આવા જે નિર્ણય છે ભારત દેશના લોકો માટે એક તાનાશાહી નિર્ણય છે। ખરેખર આવો નિર્ણય ના કરવો જોઈએ। દરેક લોકોને વર્ષોથી દેશ આઝાદ થયો છે ત્યારથી અત્યાર સુધી સામાન માટે કોઈ પ્રતિબંધ હોતો નથી। એવી જ રીતે આગળ પણ વડોદરા શહેરના લોકો, આ ભારત દેશના લોકોને આ નિર્ણયને ખરેખર વિરોધ કરવો જોઈએ। સામાન માટેની છુટ્ટીઓ જો કોઈ પ્રતિબંધ એની ઉપર હોવો ના જોઈએ। આપણે અન્ય મહિલા કાઉન્સિલરને પૂછ્યું, શું કહો છો, હવે સામાન લઈ જવા પર પણ એક પાબંદી એટલે ફિક્સ વજન જ લઈ જઈ શકશો? પહેલા રેલવે સ્ટેશનમાં જાવ તો ફ્રીમાં હતા, પછી 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા ટિકિટ થઈ, એની અત્યારે 50-100 રૂપિયા કરી દીધી। હવે લગેજનું આ લોકોએ કરી દીધું। કહેવાની વાત એટલી જ છે કે આ જે ભારત સરકાર છે એ નાગરિકો માટેની સરકાર નથી। એમને નાગરિકોની બિલકુલ ચિંતા નથી। એમને જે ખાનગીકરણ કરેલું છે એમના 5 ઉદ્યોગપતિ મિત્રોને, એ ઉદ્યોગપતિ મિત્રો કેવી રીતે કમાઈ આપવાનું એની એમને ચિંતા છે। એમને ભારત દેશના 140 કરોડ નાગરિકો જેમણે એમને બેસાડ્યા છે સત્તા પર, એમની એમને ચિંતા નથી। આ બિલકુલ વખોડવા લાયક બાબત છે। અને બીજું કે તમે સેફટી બાબતે તો ધ્યાન દેતા જ નથી। ગમે તે પ્લેન ક્રેશ થયું તો કોણે રાજીનામું આપ્યું?
કોઈ એને રાજીનામું આપ્યું? જવાબદાર વ્યક્તિ હોય. આ રેલવે ટ્રેનની અંદર અકસ્માત થાય છે તો રેલવે મંત્રી અહીંયા રાજીનામું આપવા આવે? ખાલી આ દેશની અંદર 5 ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે લૂંટવાનો ધંધો આ ચાલુ કર્યો છે સરકારે, એવું મારું માનવું છે. આપણે સિનિયર પ્રજાના નેતા એવા ભત્તુભાઈને પૂછ્યું. ભત્તુભાઈ, હવે રેલવેમાં મુસાફરી કરવી હશે તો સામાન્ય નાગરિક માત્ર 35 કિલો જ વજન જઈ શકશે અને ફર્સ્ટ એસીમાં બેસેલ વ્યક્તિ 70 કિલો. કેવી રીતના જુઓ છો? આ સરકાર જે બેઠી છે લૂંટવા માટે બેઠી છે. સામાન્ય ગરીબની પ્રજાને તો જોવા લાયક પ્રજા માટે તો છે જ નહીં આ સરકાર. કારણ કે તમે પ્લેનની અંદર જુઓ, કોંગ્રેસના શાસનમાં ફિક્સ રેટ હતો, એનાથી રેટ વધે નહીં. આ તો જેમ જેમ તમે મોડા જાઓ પ્લેનના ભાવ વધતા જાય છે. આ જ રીતે ટ્રેનમાં લઈ આવ્યા છે. ઉદ્યોગપતિને કમાવાવાળી આ સરકાર છે અને ગરીબોને મારવાવાળી સરકાર છે. એક સામાન્ય પરિવારનો માણસ જ્યારે પોતાની દીકરીના લગ્ન કરતા હોય તો સામાન લઈ જવું પડે ભાઈ, અને એટલા જ માટે રેલવે ચાલુ કરેલી છે, નહીં કે તમારા ઉદ્યોગપતિ માટે. બધી બનાવેલી વસ્તુઓ કોંગ્રેસના શાસનમાં એ તમે વેપાર કરવા માટે મૂકી દીધી છે, એટલે એનો સખત વિરોધ છે. નાગરિકોએ વિરોધ કરવો જોઈએ, લડવું જોઈએ, અને આવા બધા કમાવા માટેના જે ઉદ્યોગપતિ ઉભા કરે છે એમના માલ સામાન બી નહીં ખરીદવું જોઈએ, એવું મારું મહેશમત માનવું છે. આપણે અન્ય નેતાને પૂછીશું, શું કહો છો? હવે સામાન લઈ જવો હશે તો એ ફિક્સ વજન જ લઈ જવા શકશો? આ સરકારે જેટલા પણ નિર્ણયો લીધા છે એ પ્રજા વિરુદ્ધના નિર્ણયો લીધા છે. તમે વિચાર કરો કે એક સામાન્ય નાગરિક 3rd ક્લાસની ટિકિટ લઈ અને એમાં જતો હોય ત્યારે પોતાના ફેમિલી સાથેનો જે મોટો સામાન હોય 35 કિલોથી વધારે જ હોય. ફર્સ્ટ એસીમાં જનાર વાળો જો 70 કિલો વજનના માત્ર એક જ બેગ લઈને ઉપર ચડતો હોય તો ખરેખર તો નીચેનો જે ટિકિટ વાળા છે, જે 3rd વાળા, એ લોકોના માટેની વ્યવસ્થા વધારે હોય છે. એ લોકો સામાન લઈ જઈ શકે જેટલો લઈ જઈ શકે. અત્યાર સુધીમાં કોઈ ટ્રેનની અંદર એવું કઈ બન્યું નથી અચૂકતું કે ભાઈ કોઈ વધારે સામાન લઈ ગયો, કોઈ ઓછું સામાન લઈ ગયો અને કોઈ અનગણિત વાત બની હોય. એટલે આ સરકાર માત્ર ને માત્ર પ્રજાને હેરાન કરવી, કઈ રીતે પ્રજાને બાંધમાં લેવી અને પોતાના પૈસા કમાવાના રસ્તા, અલગ રસ્તાઓ શોધી અને આ સરકાર રસ્તા કમાઈ રહી છે, એવું મારું માનવું છે. આપણે અન્યથી પૂછીશું, શું કહેશો રોનકભાઈ? સરકારે હવે નક્કી કર્યું છે કે રેલવેમાં સામાન્ય નાગરિક 35 કિલો અને ફર્સ્ટ એસી નો નાગરિક 70 કિલો વજન લઈ જશે. આ સરકારે હવે તો જન વિરોધી કાર્ય કરવામાં એક રેકોર્ડ સર્જી દીધો છે. તમે એક સીધો એ સમજો કે પ્લેનની અંદર એક પ્લેન જ્યારે જતું હોય ત્યારે 150 થી 200 માણસ કદાચ જતા હોય, એ માણસ 2 કલાક પહેલો આવે છે. હવે ટ્રેનની અંદર તમે આ કાયદો લાવો તો એક પ્લેટફોર્મ ઉપર 10 પ્લેટફોર્મ હોય, 10 ટ્રેનો હોય, એની પર લગભગ એક ટ્રેનની અંદર 2 થી 2,500 માણસ હોય, એવી રીતે 12,500 ટ્રેનમાં વ્યક્તિ હોય. હવે તમે આ કાયદો લાવો તો શું તમે 2 કલાક પહેલા કોઈ વ્યક્તિને તમે લાવશો કે ભાઈ આનું 60 કિલો છે, 70 કિલો છે, એની પર કોઈ ચાર્જ વસૂલો? હવે એ વ્યક્તિને પ્લેનમાં તો એવો કાયદો છે કે 500 કિલોમીટરની અંદર એરપોર્ટ હોય. હવે ટ્રેનની અંદર તો એવું હોય કે અહીંયાથી આણંદ, અમદાવાદ અડધો કલાકે સ્ટેશન હોય, તો એ 1 કલાકના સ્ટેશન માટે 2 કલાક વહેલો આવશે અને પોતાનું એ કરશે, તો આ કાયદો કેવી રીતે ચાલે? 2,500 માણસ, અને તમે કોઈ પણ જાતનું કોઈ સમિતિ નથી રાખતા, કોઈની વિશ્લેષણોને પૂછતા નથી. હવે આટલા માણસોને તપાસ કરવા માટે કેટલા અધિકારીઓની જરૂર પડશે? એનું બજેટ તમે ક્યાંથી લાવશો? એટલે આ કાયદો એકદમ જન વિરોધી છે. આ કાયદો સદંતર ચાલે જ નહીં. જો તમારી પાસે એવી કોઈ કાર્યક્ષમતા હોય, તમારી પાસે એવા કોઈ અધિકારી હોય, તો તમે આ કાયદો લાવો કે જેથી કરીને તરત એ ખબર પડી જાય કે ભાઈ આ 200 કિલોથી વધારે કે 70 કિલોથી વધારે નથી લઈ ગયો. પરંતુ આ તપાસ કરવામાં જ 4 કલાક જતા રહે. હવે માણસ અમદાવાદ જાય તો ટ્રેનમાં બેસે કે પછી બસમાં બેસીને જતો રહે. એટલે આ કાયદો તદ્દન જન વિરોધી કાયદો છે. એટલે આ હતા વડોદરાના નાગરિકો, એમના મંતવ્ય અનુસાર કે જે નિયમ બનાવ્યો છે એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના કરશે? કારણ કે ઇમ્પ્લિમેન્ટ કરવું પણ બહુ અઘરું છે. કારણ કે એક બાજુ તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર જઈ રહ્યા છો ત્યારે આવા નિર્ણયો, એટલે સરકાર પહેલા સેવાભાવ હતો ને હવે સરકાર વેપારી બની ચૂકી છે તેવું કેવું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે જે આ ટ્રેનમાં મુસાફરીનો નિર્ણય છે તેને લઈ તેમના શું મંતવ્યો છે. રેલવેમાં પણ હવે એરપોર્ટ જેવું સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવી છે. હવે પછી જે મુસાફરો બેગેજ લઈ જશે, જે બેગેજમાં કદાચ જો વજન વધુ હશે તો તેના વધુ ચાર્જ છે તે ચૂકવવા પડશે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાના છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. ખાસ આ સિસ્ટમ જે નવું જે રેલવે લાગુ કરી છે તે કેટલું યોગ્ય છે, શું કહેશો? રેલવે દ્વારા જે નવી સિસ્ટમ છે, બેગેજ સિસ્ટમ જે આખી લાગુ કરવામાં આવી છે,
વધુ બેગેજ માટે વધુ જે ચાર્જ છે તે ચૂકવવા પડશે, કેટલું યોગ્ય નામ? સદંતર અયોગ્ય વસ્તુ છે, કારણ કે રેલવે તો શું છે કે આજે સામાન્ય માણસની જીવાદોરી સમાન જે કહેવાય વાહન વ્યવહાર, તો એમાં માણસ એનો પોતાનો સામાન તો જાતે લઈ જઈ શકે, એટલે એમાં તો આ વસ્તુ વ્યાજબી નથી એમ. એટલે રેલ જે એક સેવા છે, જીવાદોરી સમાન છે, તો એ સેવાનો દરેક નાગરિક પૂરતો લાભ લઈ શકે એવી વ્યવસ્થા થવી જોઈએ, એવી આપણી ડિમાન્ડ છે. ભાઈ, તમે શું કહેશો? ખાસ તો રેલવેમાં આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે એરપોર્ટમાં પદ્ધતિ અપનાવવામાં પહેલેથી જ આવે છે, તો કેટલું યોગ્ય? હકીકતે એવું માનીએ કે ગરીબ લોકોની આ જીવાદોરી ગણાતી રેલવે ઉપર આ પ્રકારના લગેજના એક્સ્ટ્રા ચાર્જ લઈ અને લોકો ઉપર એક વધુ ભાર વધશે. સરકાર અને તંત્ર અનેક પ્રકારના ટેક્સ લઈ રહી છે. આવા સંજોગોમાં સામાન્ય માનવી અત્યારે એની કેર તૂટી ગઈ છે, ત્યારે આ એક નવું ગતકડું બહાર પાડી અને લોકોને વ્યથા પહોંચાડવાની વાત છે. આપ જાણો છો કે વીઆઈપી કલ્ચર રેલવે સુધી લઈ જઈ અને નાના માણસોની આ સુવિધા છૂટવી લેવાનું આ એક પગલું છે, જેને અમે નકારી કાઢી છીએ. કેટલું સક્સેસ થઈ છે? કારણ કે વિરોધ પણ અત્યારે એટલો થઈ રહ્યો છે. જો લોકો, નાના માણસો માટે રેલવે જે મુસાફરી છે, સલામતીની મુસાફરી છે અને લોકોનો ભરોસો છે, એટલે લોકો સ્વયંભૂ જુવારથી જ એનો વિરોધ કરશે એવું અમારું માનવું છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે જે પદ્ધતિ અપનાવવામાં આવી છે, કેટલી યોગ્ય? એરપોર્ટ જેવી સિસ્ટમ ક્યાંક ને ક્યાંક રેલવે લઈ આવી રહી છે. જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી રોજ નવી નવી યોજનાઓ દ્વારા સામાન્ય માણસ, છેવાડાના માનવીની જે વાત કરનારી આ સરકાર ખરેખર એનું જીવન દોરી છે ને આને તૃસ્ત કરી દીધું છે. ભૂખ, ભય અને ભ્રષ્ટાચારની વાતો કરનારની આ સરકાર ખરેખર પ્રજાને ભૂખ ભેગો કરી દીધો છે. રેલવે એક સામાન્ય માણસ છે ને, મજૂર વર્ગ છે ને, એ પણ રેલવેની મુસાફરી કરતો હોય છે, ત્યારે એવા માણસો માટે એનું જીવનનું અનમોલ સાધન પણ આ સરકાર છીનવી લેવા માગે છે. તો આનો જોરદાર વિરોધ થવો જોઈએ. ખરેખર દરેક રાજ્યમાંથી પણ આના જોરદાર પડઘા પડવા જોઈએ કે આવનારા દિવસોમાં રોજ નવા નવા જે ગતકડા નાખે છે બંધ કરે. તમે શું કહેશો? રેલ એક સામાન્ય પબ્લિક માટે છે, એની જગ્યાએ આ લોકો વેપારીકરણ કરે છે, ધંધો જ કરે છે. વેપારીકરણ ના થવું જોઈએ તેવી મારી ઈચ્છા છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે મુસાફરો બેગેજ લઈ જાય છે, તે બેગેજમાં લિમિટ ગોઠવી દેવામાં આવી છે, એટલે કેટલું વ્યાજબી? સાહેબ, સરકારને એક વિનંતી કરવામાં આવે કે સામાન્ય માનવીની નાની નાની જરૂરતને ધ્યાને રહી અને જે કોઈ કાયદા ઘડે તો એમાં પહેલાં પબ્લિકનો સમજો ભાગ રાખે કે પબ્લિકને શું યોગ્ય વસ્તુ લાગે છે એ વસ્તુ કરવી જોઈએ, એવી સરકારને વિનંતી કરવામાં આવે. તમે શું કહેશો? ખાસ તો જે પદ્ધતિ અત્યારે અપનાવવામાં આવી છે રેલવેમાં પણ, એરપોર્ટ જેવી સિસ્ટમ, એટલે કે હવે પછી જે બેગેજ લઈ જશે, જો તેનું વજન વધારે હશે તો તેના માટે વધુ ચાર્જ ચૂકવવા પડશે, તો કેટલું યોગ્ય અને કેટલું ભારણ નાના માણસો માટે, અથવા તો જે ગરીબ વર્ગ છે, જે મિડલ ક્લાસ વર્ગ છે? એનો એટલો બધો સ્ટડી કર્યો નથી, પણ આપે જે ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે કોમન મેન ઉપર મારા ખ્યાલથી વધારે ભાર કહેવાય. એટલે કોમન મેનને તો હાલના સંજોગોમાં રિલીફ જ દેવાની હોય. હવે આપ જે વાત કરો છો, હું પણ એના વિશે થોડું નોલેજ લઈશ, કારણ કે વિધાઉટ નોલેજ મારી પાસે એટલી ઇન્ફોર્મેશન નથી. પણ આપના ક્વેશ્ચન ઉપરથી હું સમજી શકું છું કે કોમન મેન ઉપર એના કારણે ભારણ આવશે. તો ખાલી એટલી રિક્વેસ્ટ હોય કે ભાઈ કોમન મેનને મેક્સિમમ રિલીફ એમાં મળે એવા પ્રયત્નો થવા જોઈએ. શું કહેશો? ફરીથી આપને પૂછીશ કે ક્યાંક ને ક્યાંક આને જ લઈને અત્યારે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આ યોગ્ય નથી. શું કહેશો? ભવિષ્યમાં આ જે સિસ્ટમ જે લાગુ કરવામાં આવી છે એ દૂર થશે કે કેમ? હકીકતે આ અવાજ છે ને, જો સરકાર સુધી વ્યવસ્થિત પહોંચે, ક્યાંક ને ક્યાંક સરકારને કદાચ સામાન્ય માણસની અવાજ ન પહોંચી હોય કે એને ન ખબર પડી, તો આ અવાજ જો વ્યવસ્થિત સરકાર સુધી પહોંચે ને સરકાર વ્યવસ્થિત ધ્યાને લે, તો મને એવું સરકાર ઉપર ભરોસો છે કે કદાચ સરકાર આ પગલાં પાછા લઈને એમાં કંઈક સુધારા લઈ આવે, એવી આપણે આશા રાખી છે સરકાર પાસે. ત્યાં હતા આપણી સાથે રાજકોટ વાસીઓ જેઓ જણાવી રહ્યા છે, જે પ્રકારની પદ્ધતિ, એટલે કે એરપોર્ટ જેવી પદ્ધતિ રેલવે હાલ જે રીતના લાગુ કરી છે તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે, અને આને જ લઈને હવે સરકારે પુનઃ વિચાર છે તે કરવું જોઈએ, જેથી કરીને મુસાફરો ઉપર, જે મધ્યમ વર્ગ જે મુસાફરો છે, જે ગરીબ વર્ગ મુસાફર છે, તેના ઉપર આર્થિક બોજો ન વધે. ખબર પસંદ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે ટ્રેનમાં જે મુસાફરોને સામાન લઈ જવાનો નિયમ છે તેમને લઈ તેમના શું મંતવ્યો છે.
એરપોર્ટની જેમ હવે રેલવે ઉપર પણ ચાર્જ વસૂલવામાં આવશે. સામાન્યથી સામાન્ય નાગરિક આ રેલવે મુસાફરીનો લાભ લેતો હોય પોતાના વતન જવા માટે, પરંતુ એરપોર્ટ એટલે કે એરલાઇન્સના પ્લેનની મુસાફરી કરતા જે મધ્યમ વર્ગીય લોકો હોય છે તેઓ તો આ ચાર્જ આપતા હોય, પણ હવે આ ચાર્જ એરપોર્ટની સાથે સાથે રેલવે સ્ટેશન પર પણ આપવો પડશે. વજન જે છે એક લિમિટ સુધી જ રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી અનેક પ્રયત્ન કરવામાં આવે છે. તેવામાં હવે આ રેલવેના જે સામાનને લઈને વજનને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે એને લઈને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ. સુરત ખાતે આપ શું કહેશો? જે રીતે રેલવે ખાતે પણ હવે મુસાફરોને વધારે પડતું વજન હશે તો ચાર્જ વસૂલવામાં આવશે, કારણ કે નાનામાં નાનો માણસ મધ્યમ વર્ગીય રેલવેમાં રોજ મુસાફરી કરે ને આવા કાયદા લાવે તો વજન એક તો માપવાનું, વજન લઈ જવાના બધા જ પ્રોબ્લેમ ઊભા થશે. તો સરકારે આ બધી વસ્તુઓનું પહેલેથી ધ્યાન આપીને નિર્ણય લેવો પડશે, કારણ કે નાના માણસને જ વધારે માર પડશે. મોટો માણસ તો એરપોર્ટ પર સહન કરી શકશે, નાનો માણસ નહીં સહન કરી શકશે. એટલે સરકારે નાના મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ કંઈક તો વિચારવું પડશે. એટલે સરકારે ક્યાંક કંઈ વિચારવું પડશે ચોક્કસથી, કારણ કે નાનામાં નાના વ્યક્તિને આ રેલવે ઇફેક્ટ કરશે. નાનામાં નાના માણસમાં તે એને 35 કિલોની આસપાસની એવરેજ રાખી, અને જે 2 ટીયરમાં જશે એની પાસે 50 કિલો. તો જે 2 ટીયરમાં જવાવાળો જે પેસેન્જર હોય તો એ વધારે લગેજ લઈ જાય કે જે સામાન્ય માણસ જે વેકેશનમાં ઘરે રહેવા જતો હોય, પોતાના પરિવારને મળવા જતો હોય તે વધારે સામાન્ય. સરકારે અત્યારે આ બધું કરવા કરતાં તો પહેલાં તો જે ટોયલેટની સ્વચ્છતા છે, કે જે તમારે આપણે પ્લેટફોર્મની સ્વચ્છાઈ છે, કે જે અત્યારે દિવાળીના ટાઈમ પર ટ્રેનો વધારાની દોડાવો, વધારાના એક્સ્ટ્રા કોચિસ મૂકો, એની પર ધ્યાન આપવું જોઈએ. તો એના બદલે સિઝનના ટાઈમ પર કે દિવાળીના જે પીક ટાઈમ છે એના ટાઈમ પર આ અત્યારની ટાઈમ પૂરતું તો યોગ્ય નથી જ. ચોક્કસથી યોગ્ય નથી, પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. કારણ કે અનેકવાર રેલવે કહો કે પછી અન્ય જગ્યા કહો, ત્યાં જે અમુક ખરાબ તત્વો હોય છે, અસામાજિક તત્વો હોય છે, કંઈક ને કંઈક નશાકીય જે વસ્તુઓ છે લઈને ઘૂસી જતા હોય છે, તે વજનવાળું હોય છે, એને લઈને પણ ક્યાંક લાગે છે આ નિર્ણય હોય. મેડમ, જો નશાવાળી વ્યક્તિ કે જે અસામાજિક તત્વ છે એ કોઈ દિવસ લગેજ લઈને નથી ચડતો, એ તો ખિસ્સામાં જ કોઈ વસ્તુ લઈને ચડશે. જ્યારે અત્યારે 80 સીટના કોચની અંદર 150 ને 200 લોકો જ્યારે જશે ત્યારે આ ટાઈમ પર આ વસ્તુ કોઈ હિસાબે યોગ્ય નહીં. સરકારે જે પગલાં લેવાના છે એ પગલાં લેવા જોઈએ. અત્યારે જે કામ છે, જે તમારે સીટની એરેન્જમેન્ટ, એક્સ્ટ્રા કોચિસ મૂકવા, વધુમાં વધુ લોકો આરામદાયક રીતે યાત્રા કરી શકે એની પર ફોકસ કરવું જોઈએ, નહીં કે અત્યારે લગેજની ઉપર કોઈ તમારે લોડિંગ મૂકો કે લગેજના પેમેન્ટ કરવા પડે. વાત તો સાચી છે, તહેવારોની સિઝન છે કલ્પેશભાઈ, અને તેવામાં આ રીતના ચાર્જ વસૂલવાની વાત કરે છે. આપ તો પોતે એક સભ્ય રહી ચૂક્યા છો, શું જણાવશો? બેનું અગાઉ 10 વર્ષ રેલવે બોર્ડમાં વેસ્ટર્ન રેલવેમાં સભ્ય હતો. મારું સ્પષ્ટ માનવું છે કે સરકાર જે સુરક્ષાના બહાને જે ટેક્સ ઓર્ડરની વાત કરે છે કે સામાન પર લગેજ પર પૈસા લેવાની વાત છે, એરપોર્ટ જેવી સુવિધા આપતા પહેલાં તમે સ્ટેશન પર જે બેઝિક સુવિધા હોય છે એનો તમે અમલ કરાવો. આજે બી સુરત સ્ટેશન હોય કે ઉધના સ્ટેશન હોય તો પેસેન્જરને બેસવાની વ્યવસ્થા નથી, પ્લેટફોર્મ પર કોઈ શેડની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી. માત્ર ને માત્ર સરકાર ગરીબોને લૂંટીને એમની તિજોરી ભરવાનું કામ કરી રહી છે. તમે સૌથી વધારે 100માંથી 80% લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, અને એ લોકો શ્રમજીવી પરિવારના લોકો હોય છે, અને એ લોકો પાસે સામાનના પૈસાની જે સરકારની જે નીતિ છે એ તદ્દન ખોટી છે, એનો અમારો વિરોધ છે. અને આ બાબતે પ્રજાએ પણ જાગૃત થવું પડશે. અને નહીં જાગૃત આ સરકાર છે, ગરીબ વિરોધી સરકાર છે, કદાચ આવનારા સમયમાં જે પેસેન્જર ટ્રેનમાં પોતાના પરિવાર સાથે છે એની પર બી આ લોકો ભાડું વસૂલ કરશે. એમાં કોઈ નવાઈ પામવા જેવી વાત નથી. એટલે પ્રજાએ બી જાગૃત થવું પડશે, અને સરકારે જે પેસેન્જરોના સામાન પર જે અમુક પૈસા નક્કી કરવામાં આવ્યા છે, થર્ડ એસી, ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને જનરલ ક્લાસમાં, એમાં જે ભાવ વધારાની વાત કરી છે લગેજ પર પૈસા લેવાની, એનો મારો વિરોધ છે. આપ શું કહેશો? જે રીતે હવે એરપોર્ટની જેમ એરલાઇન્સની જેમ રેલવે પણ ચાર્જ વસૂલ છે વજન પર, ખરેખર આ ગેરવ્યાજબી છે. આ બેરી મૂંગી સરકાર ગરીબ માણસનું શોષણ કરવામાં માને છે. પહેલેથી જ આ સરકાર ગરીબ વિરોધી છે, અને જે કોઈ સુરત આવે છે એ સુરતથી એના ગામ જાય છે, એ નાનો માણસ હોય એ જ વધારે પૂરતો સામાન લઈ જાય, વધારે પૂરતું એના પરિવારની માવજત માટે જે કંઈ જરૂરિયાત હોય એ વસ્તુ લઈ જાય છે. ત્યારે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસીમાં જનારો વ્યક્તિ સમૃદ્ધ હોય છે અને એને સારી રીતે ટ્રાવેલિંગ કરે છે,
ત્યારે આ નાના માણસો જે 100 સીટની એ હોય ડબ્બો, એમાં 200-250 માણસ જાય છે અને એને કેટલી અગવડ ભોગવવી પડે છે, એને કેટલી હાનિ ભોગવવી પડે છે. આ બેંગી મૂંગી સરકારે સર્વપ્રથમ તો આ ધ્યાન આપવા જેવું છે. માત્ર ને માત્ર સરકાર તિજોરી ભરવા માંગે છે ને તિજોરી ભરીને મોટી મોટી જાહેરાતો, મોટા મોટા ખર્ચાઓ કરી રહી છે. લોકોનું ખરેખર ખૂબ શોષણ કરી રહી છે. આપ શું કહેશો? આપ તો યુવાન છો, આપ જાણો છો કે રેલવેની અંદર અહીંથી લોકો મુસાફરી કરતા હોય છે, વતને જતા હોય છે, કારણ કે સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે અને અન્ય રાજ્યથી અહીંયા સુરત ખાતે લોકો રહેવા માટે આવતા હોય, રોજગારી માટે, અને જ્યારે વેકેશન પડે ત્યારે તેઓ જતા હોય. પણ હવે એરપોર્ટની જેમ જ્યારે રેલવેમાં પણ ચાર્જ વસૂલાશે તો કઈ રીતનો માહોલ રહેશે, શું લાગે? પહેલાં તો મેડમ તમે 2 દિવસ પહેલાં જોયું હશે, દિવાળીનું બુકિંગ જે ચાલુ થયું તે સુરતમાંથી 20 ટ્રેનો પહેલાંથી જ ફૂલ થઈ ગઈ છે. પહેલાં તો આ સરકારને જ કહેવું કે તમે ખાલી તિજોરી ભરવા તમારી માંગો છો. તમે ક્યાં લગીન મધ્યમ ને ગરીબ વર્ગને ક્યાં લગીન તમે દબાવશો? જે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસીમાં જવાવાળા વ્યક્તિઓ છે એ લોકો માટે બધી જ સુવિધાઓ મળે છે. જ્યારે નાના નાના માણસો જે આવ્યા છે પરપ્રાંતિઓ, ક્યાં બી લોકો જવું હોય છે ત્યાં નથી મળતી ટિકિટો અને નથી ટ્રેનની સુવિધાઓ. ક્યાં લગીને આ લોકોને સહન કરવું પડશે? ટેક્સના પૈસાઓ તો તમે વસૂલ કરો છો, તમે જીએસટીમાં તમે ટિકિટના પૈસા બી વસૂલ તમે ચાર્જ તો લગાવો છો, પણ ક્યાં લગીને લોકોનો તમે શોષણ કરશો? ને ક્યાં લગીને સરકારને તો કહું છું કે તમે તમારી આ રંગા બિલ્લાની જે જોડી બેઠી છે ઇન્ડિયામાં, તે રંગા બિલ્લાની જોડીને ક્યાં લગીને પ્રજા બી એમને ક્યાં લગીને પડછો આપશે ને તમને ખબર પડશે. રંગા બિલ્લાની જોડી એ તો આખા ઇન્ડિયાને વેચી માર્યું છે. તમે અદાની જોવ તો એરપોર્ટ, રિલાયન્સ જોવ તો તમે રેલવેને, તો ક્યાં સુધીને આ બધું તમે સરકાર પાસેથી લઈને તમે ક્યાં લગીને તમે આ બધું કરશો? એટલે ક્યાં સુધી આ રીતનો વ્યવહાર જે છે એ ચાલશે? કારણ કે સામાન્ય વ્યક્તિ આ રેલવેની મુસાફરી કરતો હોય, પોતાના વતને જતો હોય તો વ્યવહારિક છે કે તે અહીંથી મોટા પ્રમાણમાં માલ સામાન પોતાને વતને લઈ જતો હોય, પરંતુ હવે આ માલ સામાનની ઉપર જે ચાર્જ લાગશે એને લઈને લોકોનો સુરત ખાતે વિરોધ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ સાંભળ્યા તમે ગુજરાતની જનતાના ટ્રેનમાં લગેજ લઈ જવાના મુદ્દેના મંતવ્યો. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.